નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજનાને લઈને આ મહત્વની અપડેટ આપવામાં આવી છે. મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલ બંધ કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી કે હવેથી મધ્યાહન ભોજન યોજનામાં કપાસિયા તેલના બદલે સિંગતેલ વાપરવામાં આવશે. કુપોષણની ફરિયાદો વધતા મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ નિર્ણય લીધો હતો. વધુમાં તેમને મધ્યાહન ભોજનનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો, જેમાં સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનનો મુદ્દો ગૃહમાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્યએ મધ્યાહન ભોજન અંગે સવાલો ઉઠાવ્યા હતા. મધ્યાહન ભોજનમાં બાળક દીઠ ખર્ચ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકાર તરફથી શિક્ષણ મંત્રીએ કોંગ્રેસ ધારાસભ્યના સવાલનો જવાબ આપ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે બાલવાટિકાથી ધોરણ 5 સુધી બાળક દીઠ ₹8.19 મટીરિયલ કોસ્ટ થાય છે, જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દીઠ મટીરિયલ કોસ્ટ ₹11.66 ચૂકવવામાં આવે છે. હવે આરટીઈ અંતર્ગત એડમિશનને લઈને ભાજપના જ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો હતો. ધારાસભ્ય યોગેશ પટેલે આરટીઈ એડમિશનને લઈ ગૃહમાં દાવો કર્યો હતો કે આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓને ઘરથી દૂર એડમિશન અપાતા વાલીઓને પોસાતું નથી, જેના પર શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓને અલગ બેસાડવાની અમને ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતા જ કાર્યવાહી કરવાનો શિક્ષણ મંત્રીએ દાવો પણ કર્યો હતો. ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે. રાજ્યમાં જાહેર થયેલી ડ્રાફ્ટ જંત્રીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહમાં આગામી દિવસોમાં જંત્રીની અમલવારીને લઈને સવાલ જવાબ થયા હતા. આ પછી હવે ગુજરાતમાં ડ્રાફ્ટ જંત્રીના ઘટાડા સાથે સરકાર અમલવારી તે અંગે માહિતી સામે આવી છે. આગામી એપ્રિલ 2025થી આવી નવી જંત્રીની અમલવારી થઈ શકે છે. ખાસ વાત છે કે માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં જ ફાઇનલ જંત્રી જાહેર કરવામાં આવશે. આ સમગ્ર મુદ્દે આગામી દિવસોમાં મુખ્યમંત્રી સ્તરે જંત્રી મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે. અંદાજે 11,000થી વધુ વાંધા સૂચનો ડ્રાફ્ટ જંત્રી અંગે સરકારને મળ્યા છે, જેમાં 6,000થી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે અને 1,700 જેટલા સૂચનો જંત્રી વધારવાના મળ્યા છે. ગૃહમાં ગુજરાત સરકારે ડ્રાફ્ટ જંત્રી અંગે મોટું અપડેટ આપ્યું છે. ધન્યવાદ.